આજે આપણે 4 પંપની દવા બનાવવાની છે. તો એ જે દવાને કઈ રીતે બનાવવી એની થોડી વિધિ જોઈ લ્યો. કે 2 દવા છે, 2 બોટલ છે, તો બંનેમાં જુદી જુદી 2 વાસણ લીધા છે અને 4 પંપની દવા બનાવીએ છીએ. તો આની અંદર મિશ્રણ નાખી અને આપણે હલાવી નાખવાનું છે. ત્યારબાદ બીજી દવાનું માપ જે આપણને ભલામણ મુજબ બીજા વાસણની અંદર, અને આ જે દવા જે છે એ આંબાની અંદર જે ડોકા મળી, જેને ખેડૂતો કહે છે, ડોકા મળી ઈયળ જે આવે છે એને માટે આપણે આ દવાનો ઉપયોગ કરેલો છે. આ જે દવા છે એ જે છે નેલટિકા, જેનું ટેકનિકલ છે થાઇમેથાક્ઝોમ અને લેમ્ડાસાઇપર. અને બીજી દવા જે છે રિઝલ્ટ, જેની અંદર ટેકનિકલ છે પ્રોપિકોનાઝોલ. તો આ દવાનું કામ શું છે કે જે આપણે ડોકામળી અને બીજા પણ પ્રશ્નો હોવાથી ફૂગનાશક પણ છે અને ચૂસ્યા પ્રકારની જીવાતોને મારતી દવાઓ છે અંદર. એટલે બધું પેકેજ આપણે મિક્સમાં લીધું છે. અને હવે પાણીથી આ અડધો પંપ ભરી એની અંદર દવા નાખી દેવાની અને આખો પંપ ભરી પછી બીજા વાસણમાં જે દવા છે એ નાખી દેવાની. જો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.